નમસ્કાર। બિહાર વિધાનસભા ચૂંટણી તેના પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે અને અમે વાત કરી રહ્યા છીએ બિહારના પરિણામોને લઈને। તો હવે આપણે 2025 બિહાર વિધાનસભા ચૂંટણી માટે જે મતગણતરી છે તે અત્યારે ચાલી રહી છે। હવે જોવાનું એ છે કે કયો પક્ષ સત્તા પર આવે છે। જો પક્ષની વાત કરીએ અત્યારે તો એનડીએની 2010 બાદ આ મોટી જીત ગણી શકાય, કારણ કે એનડીએના ખાતામાં જેટલી પણ સીટો ગઈ છે તે 122થી વધારે છે કે જો 122 સીટ એનડીએને મળે એટલે સ્વાભાવિક છે કે જીત તરફ છે, એટલે અત્યારે એનડીએની મોટી જીત આપણે ગણી શકાય। હવે બિહાર ઇલેક્શનની આપણે વાત કરીએ છીએ તો ગયા વખતની વાત કરીએ તો ગયા વખતે 23 બેઠકો પર 2000થી પણ ઓછા મતોથી પરિણામ નક્કી થયું હતું અને આ વખતે રાજ્યભરની ઘણી એવો બેઠકો છે જેના પર તીવ્ર સ્પર્ધાની અપેક્ષા રાખવામાં આવી રહી છે। તો આ વખતે એવી પણ બેઠકો પર નજર છે અને જ્યાં પાછલી ચૂંટણીમાં જીત અને હારનું અંતર ખૂબ જ ઓછું હતું અને મહત્વપૂર્ણ વાત કરીએ કે જે બેઠકો પર જે મતદારો ઊભા રહ્યા છે, હવે જે કેન્ડિડેટ છે તેમની વાત કરીએ તો માઝીની વાત કરીએ તો તેમણે નિવેદન આપ્યું છે કે નીતિશ જ અમારા મુખ્યમંત્રી હશે અને પટનામાં લોકો કહી રહ્યા છે કે એનડીએની જ સરકાર બનવાની છે। અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસનો તો પહેલેથી એક જ મત રહ્યો છે અને તે મત છે તેમની હાર ન સ્વીકારવાનો। અને કોંગ્રેસ કેમ હાર નથી માનતી અને હંમેશા સરકારી એજન્સીઓનો જ વાંક કાઢે છે, તેના જે કોંગ્રેસ પક્ષ છે તે ક્યારેય હાર સ્વીકાર નથી કરી રહી, તેમને હાર પચતી નથી અને ઈવીએમ, વોટ ચોરી જેવા અનેક એવા મુદ્દા છે જેના ઉપર વારંવાર કોંગ્રેસ આક્ષેપ કરતું રહે છે। અને કોંગ્રેસના નેતા ઉદિત રાજનું નિવેદન છે જે સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે ભાજપ કે એનડીએની આ જીત નથી, આ એસઆઈઆર સરની જીત છે। હવે આજે આપણે 14 નવેમ્બરની વાત કરીએ અને 14 નવેમ્બર એટલે કે નહેરુજીનો જન્મદિવસ અને આ જ દિવસે રાહુલ ગાંધીએ નહેરુજીને હારની ભેટ આપી તેવું પણ કહી શકાય અને બિહારની જનતાએ એનડીએ પર વિશ્વાસ મૂક્યો છે। જે રીતે ગણતરીઓ સામે આવી રહી છે, એનડીએ અત્યારે 199 ઉપર ચાલી રહી છે, આરજેડીની બેઠકો સતત ઘટી રહી છે અને 2010 બાદ એનડીએની આ મોટી જીત ગણી શકાય। મહાગઠબંધનનો આ ઐતિહાસિક સફાયો જોવા મળી રહ્યો છે અને બિહારમાં 10મી વાર નીતિશ સરકાર આવશે તેવા એધાણ જોવા મળી રહ્યા છે। જેડીયુ વિના એનડીએ 118ને પાર, તો એના જે સમીકરણો છે ક્યાંક ને ક્યાંક આપણે જે પણ ગેસ્ટ પેનલ આવશે તેમની સાથે આપણે આ સમીકરણોની પણ ચર્ચા કરીશું। હવે મહત્વની વાત આપણે બિહાર વિધાનસભા ચૂંટણીની કરીએ તો બિહાર વિધાનસભાની ચૂંટણી 243 બેઠકો માટે જે મતગણતરી ચાલી રહી છે અને શરૂઆતના વલણો દર્શાવતા હતા કે નીતિશ કુમાર ફરીથી સરકારમાં આવી રહ્યા છે તેવા એધાણ દેખાઈ રહ્યા છે। એનડીએ જે રીતે 199 બેઠકોથી પણ વધારે આગળ ચાલી રહી છે, જ્યારે મહાગઠબંધનની વાત કરીએ તે અત્યારે 38 પર છે અને વલણો એ પણ દર્શાવે છે કે જેડીયુ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહ્યું હતું, જે તેને અત્યારે જે બેઠકો પર વાત કરીએ તો પ્રશાંત કિશોરની જે પાર્ટી છે જનસુરાજ, અને કોઈ પણ બેઠક પર તે આગળ જોવા નથી મળી રહી। જેડીયુના જયંતરાજ અમરપુરથી આગળ જોવા મળી રહ્યા છે તો બાંકાથી બીજેપીનું રામનારાયણ મંડળ આગળ છે। હવે જેડીયુના મનોજ યાદવ બેલહારથી આગળ છે અને જેડીયુના મનીષ કુમાર દોરૈયા આગળ છે અને કટોરિયાથી બીજેપીના ઉમેદવાર પુરાણા ટુંડુ આગળ છે।
જે રીતે આપણે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના જે મતગણતરી ચાલી રહી છે ધીમે ધીમે પરિણામો આવી રહ્યા છે અને આપણી સાથે ગેસ્ટ પેનલ પણ ઉપસ્થિત છે, આપણે તેમની સાથે ચર્ચા કરીશું. મારી સાથે નરેશ મકવાણા જોડાઈ ગયા છે જે આઉટપુટ હેડ છે, સ્નેહલ જોશી છે જે ભાજપના પ્રવક્તા છે અને શત્રુઘ્ન શર્મા જે વરિષ્ઠ પત્રકાર છે. નરેશ, સ્નેહલભાઈ અને શત્રુઘ્નભાઈ, આપનો આભાર તમે જે રીતે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા છો તેને લઈને. હવે નરેશ, તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે હવે આજે 2010 બાદ એનડીએની આ મોટી જીત. બિલકુલ એનડીએ માટે છે આ બહુ જ મોટી જીત છે, કારણ કે ગઈ વખતે છે તમે જુઓ કે થોડાક માટે છે એ બહુમતીથી છે એ ભાજપ પાછળ રહી ગયું હતું. જેડીયુને છે એ આરજેડીના કરતાં છે ખાસી ઓછી સીટો મળી હતી, પણ આ વખતે જે છે એ બધી જ બાબતોનું છે મને લાગે છે બરાબર રિસર્ચ એ લોકોએ કરેલું છે. એ પછી જ છે એ એક પછી એક ઉમેદવારો છે એમની યાદી બહાર પડી અને એ જે ગ્રાઉન્ડ વર્ક જે છે એ યાદી બહાર પડેલી ત્યારે જ દેખાઈ આવતું હતું. અને અત્યારે તમે જુઓ કે ગઈ વખતે જે ચૂંટણીના પરિણામો છે એના ઉપર આપણે નજર કરીએ તો એમાં સ્પષ્ટપણે સમજાય છે. 2020માં છે એ આરજેડીને 75 બેઠકો મળી હતી, કોંગ્રેસને 19 બેઠકો મળી હતી, સીપીઆઈ ડાબેરી પક્ષો જે છે તેમને 12 બેઠકો મળી હતી અને સીપીઆઈ બીજી એક સીપીઆઈ જે છે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા તેને 2 સીટો મળી હતી. એ સિવાય માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી જે છે તેને 2% સીટો મળી હતી. તો આમ તમે જુઓ કે સૌથી મોટી પાર્ટી જે છે એ આરજેડી છે. હવે આરજેડી જે છે આ વખતે જે છે અત્યારનું પરિણામ જે છે તેના ઉપર નજર કરીએ તો આરજેડી માત્ર 29 સીટો ઉપર અત્યારે આગળ છે. મતલબ કે ગઈ વખત કરતાં છે એને 46 બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે. તો આ આરજેડી માટે છે એ બહુ જ મોટું નુકસાન છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ જે છે તેને પણ ખાસું નુકસાન થયું છે. 61 બેઠકો ઉપર કોંગ્રેસ છે આ વખતે ચૂંટણી લડી રહી છે અને તેમાંથી છે અત્યારે જો આંકડો જે આવી રહ્યો છે સામે તેના ઉપર નજર કરીએ માત્ર 4 બેઠકો પર કોંગ્રેસ અત્યારે આગળ છે. એના કરતાં સારું પ્રદર્શન છે એ સીપીઆઈએમએલનું છે, કારણ કે તે જે છે એ પણ કોંગ્રેસની સાથે 4 સીટો ઉપર આગળ છે. પણ સૌથી મોટો જે ફાયદો જે થયો છે તે ભાજપને થયો છે. ભાજપ અત્યારે હાલ જે પરિણામો આપણી સામે છે તેના ઉપર નજર કરીએ તો 91 બેઠકો સાથે છે એ બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ છે. ત્યારબાદ 79 સીટો સાથે જેડીયુ છે એ બીજા નંબરે છે અને ત્રીજા નંબરે જે છે એ પાર્ટી છે એ આરજેડી છે તે 29 છે. અને તમે જુઓ કે ચોથા નંબરે જે પાર્ટી છે એ લોક જનશક્તિ પાર્ટી છે જે 22 સીટો ઉપર અત્યારે આગળ છે. લોક જનશક્તિ પાર્ટી જે છે અત્યારે માત્ર 29 સીટો ઉપર લડી રહી છે અને તેની અંદર છે એ 22 સીટો ઉપર આગળ છે. અને એની સામે તમે જુઓ કે કોંગ્રેસ આરજેડી જે છે આરજેડી 143 બેઠકો ઉપર લડી રહી છે અને તેમાંથી છે એ માત્ર અત્યારે 29 સીટો ઉપર આગળ છે. તો તમે છે એનું કમ્પેરિઝન કરો તો પણ તમને છે આખો તફાવત જે છે એ સામે ખ્યાલ આવી જશે. પણ સૌથી મોટો ફાયદો જે છે એ ભાજપને થયો છે. ભાજપની વાત કરીએ તો તમે જુઓ કે અગાઉની જે ચૂંટણી હતી એમાં ભાજપને છે એ 74 બેઠકો મળી હતી અને આ વખતે જે છે અત્યારે 91 ઉપર તો એ આગળ છે અને મને લાગે છે હજી જેમ જેમ પરિણામ આવતા જશે તેમ છે એમાં છે વધારો થાય એવી પૂરી શક્યતા છે. 19.46% વોટ શેર જે છે એ જે તે સમયે 2020માં છે એ ભાજપના ખાતામાં ગયો હતો, પણ આ વખતે જે છે એમાં ખાસો ઉછાળો જોવા મળ્યો છે. અને ઓવરઓલ વાત કરીએ તો 200+ જે છે ટાર્ગેટ જે છે એ અત્યારે છે એ ભાજપ અને એનડીએ છે એ મળી અને પાર કરી રહ્યા હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્નેહલભાઈ પણ આપણી સાથે છે. સ્નેહલભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? જી આવે છે, બોલો બેન. સ્નેહલભાઈ, 2010 બાદ એનડીએની મોટી જીત આપના મતે શું? આ ખૂબ જ એક ઐતિહાસિક જીત બિહારની અંદર થવા જઈ રહી છે. આની અંદર આપણે 2-3 ખૂબ જ મહત્વના પાસા જોયા કે જે આપણા દેશ માટે પણ એક પોઝિટિવ સાઇન છે કે જે લોકો કહે છે કે ડેમોક્રેસી, તો એ લોકોને કહેવું પડે કે ભાઈ આ જે મતદાન થયું એ ઐતિહાસિક મતદાન થયું છે. કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર જે આ 67% એપ્રોક્સિમેટલી મતદાન થયું એ ખૂબ એક આવકારદાયક છે.
એની અંદર પણ એક અગત્યનું પાસું એ છે કે એ બહેનોનું ટર્નઆઉટ અને મતદાન આ વખતે બિહારમાં સૌથી વધારે હતું. એટલે આ બતાવે છે કે બહેનોની અને દીકરીઓની જે જાગૃતિ છે એ ખૂબ જ મહત્વની છે. ત્રીજી વાત જે છે કે જેને આપણે એસ્પિરેશનલ વોટ કહીએ છીએ, કે જે યુવાનો કે જે 18 થી 22 વર્ષના છે અને કદાચ પહેલી વાર એ લોકો મતદાન કરી રહ્યા છે, એ યુવાનોની અંદર પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, જે એજ્યુકેશનલ રિફોર્મ અને જે એમ્પ્લોયમેન્ટ અને સ્ટાર્ટઅપનું જે ઇકોસિસ્ટમ છે એનાથી પ્રભાવિત થઈને એ લોકોએ પણ મતદાન આપ્યું છે. એટલે આ જે છે તે બિહારના યુવાનની, બિહારની બહેનોની, બિહારના ખેડૂતોની અને બિહારની જનતાની એક આ જીત છે. અને ચોક્કસપણે આદરણીય નરેન્દ્ર મોદીજીની જે નીતિ રીતિ છે બિલકુલ સ્નેહલભાઈ, હું એના આધારે તમને લોકોએ રોકવા મત આપ્યા છે. માંગીશ. સ્નેહલભાઈ, હું તમને રોકવા માંગીશ કારણ કે મહત્વપૂર્ણ સમાચાર છે, તેના ઉપર આપણે નજર કરવાની છે. બિહારના જે પરિણામો છે તેને લઈને મહત્વ સમાચાર સામે આવી રહ્યા છે. 2010 બાદ એનડીએની જે મોટી જીત છે તે સામે આવી છે. તો જેડીયુએ બિહાર ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન અને પાર્ટી 82 બેઠકો પર આગળ જોવા મળી રહી છે. પરિણામોથી ખુશ થઈને જેડીયુએ સ્પષ્ટ કર્યું છે આ નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી રહેશે. મોટું નિવેદન સામે આવ્યું છે. પાર્ટીએ લખ્યું ભૂતકાળમાં કે ભવિષ્યમાં નહીં. જેડીયુએ બિહાર ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મહત્વપૂર્ણ બાબત, પાર્ટી 82 બેઠકો પર આગળ છે. અને હવે વાત કરીએ પરિણામોને ખુશ થઈને જેડીયુએ આ સ્પષ્ટ કર્યું છે નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે. મહત્વપૂર્ણ બાબત. નરેશ, હવે આ જે આખી વાત છે, તમે બ્રેકિંગ ન્યૂઝ તો સાંભળ્યા, હવે તેને લઈને જે વાત છે, નીતિશ સરકાર અને નીતિશ કુમાર જ બનશે, બિહારના રાજા બનશે. વાર કરી દીધી છે, નીતિશ કુમાર જ બિહારના મુખ્યમંત્રી હશે. લાગે છે જે તે સમયે છે કોંગ્રેસ અને મહાગઠબંધને તેનો ફાયદો ઉઠાવવા માટેનો પણ પ્રયત્ન કરેલો, પણ તેનું જે છે એ પરિણામમાં છે ક્યાંય અસર થઈ હોય તેવું દેખાતું નથી. 2020ની જ્યારે ચૂંટણી હતી ત્યારે જેડીયુનું એક સરસ મજાનું સૂત્ર હતું કે બિહાર મેં બહાર હે નીતિશ કુમાર હે. પણ મને લાગે છે એ સમયે છે એ નીતિશ કુમાર જે છે એ માત્ર 43 બેઠકો સુધી છે મર્યાદિત રહી ગયેલા. પણ આ વખતના જે પરિણામો છે તમે જુઓ કે 43માંથી અત્યારે છે 79 બેઠકો પર જેડીયુના ઉમેદવારો છે આગળ છે. એટલે 2020નું જે સૂત્ર છે બિહાર મેં બહાર હો નીતિશ કુમાર હો, એ અત્યારે જેડીયુ માટે જે છે મને લાગે છે 2025ની ચૂંટણીમાં છે એ વધારે સારી રીતે લાગુ પડે એવું છે. અને બિહારની અંદર છે એ જેડીયુ ખાસ કરીને એનો જે મતદાર છે, ખાસ તો મહિલા જે છે, મહિલાઓ માટે એવું કહેવાય છે કે મહિલા જે છે એ જેડીયુની કોર વોટર છે. અને આ વખતે પણ તમે જુઓ તો એ ખ્યાલ આવશે કે 10,000 રૂપિયા જે છે એ દરેક મહિલાના ખાતામાં છે એ ટ્રાન્સફર કરવામાં આવેલા. તો તેના કારણે જે છે એક પોઝિટિવ અસર જે છે એ મહિલા મતદારોમાં પણ થયેલી છે. તો એ બધી જ બાબતો જે છે નીતિશ કુમાર જે છે અત્યારના જે પરિણામો છે તેને સામે રાખીને જોઈએ તો એમાં કોઈ શંકા નથી કે નીતિશ કુમાર જ ફરીથી છે એ બિહારના મુખ્યમંત્રી હશે. બિલકુલ. હા, યસ સ્નેહલભાઈ, મારી વાત અધૂરી રહી ગઈ હતી એટલે બિલકુલ મને ખ્યાલ છે, હું તમારી પાસે જ આવતી હતી તમને ક્વેશ્ચન પૂછવા માટે. જી, મારે એ જ કહેવું હતું કે આ જે યુવાનોએ, બહેનોએ જે બિહારના મત આપ્યો છે એ ભવિષ્ય માટે, બિહારના અને ભારતના ભવિષ્ય માટે પણ એક ખૂબ જ ઉજ્જવળ એક સાઇન છે. સાથે મારે એ કહેવું છે કે કોંગ્રેસ પાર્ટી અને એના સાથી અત્યારે માંડ 40ના આંકડાએ પહોંચે છે. 42 જાય છે, 40 આવે છે, 41 આવે છે, પછી પાછા 42 આવે છે, પછી 40 આવે છે. એટલે આ જે ગઠબંધન છે તે એક સગવડિયું ગઠબંધન છે, એ સૌને દેખાઈ ગયું છે. અને સાથે સાથે એ લોકોએ કોઈ પણ વાદા પૂરા નથી કર્યા. જ્યારે જો નીતિશ કુમારની ને એનડીએની વાત કરીએ તો 2005ની અંદર દીકરીઓને સાયકલ આપવાની વાત હોય, બિહારની અંદર દારૂબંધીની વાત હોય કે જેનાથી ઘણા બધા બહેનો જે છે તે એમના પરિવાર બચી ગયા અને એ લોકો પણ સંતુષ્ટ છે. સાથે બહેનોને જ્યારે પણ એક સહાયની નિધિ આપવાની વાત હોય એની અંદર પણ નીતિશ કુમારની સરકારે જે રીતે અગ્રેસર રહીને કામ કર્યું છે તો મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ સારું એક આ સમર્થન જે બિહારની જનતા પાસેથી મળ્યું છે અને આગામી જે દિવસો છે એની અંદર પણ આ રીતે કામ કરતી રહેશે.
અને છેલ્લે મારે એક નાની વાત કહેવી છે કે જાતિગત જનગણનાનો ફુગ્ગો જે ફૂલાયો તો રાહુલ ગાંધી એ પણ ફૂટી ગયો છે, વોટ ચોરીનો ફુગ્ગો ફૂલાયો તો એ પણ ફૂટી ગયો છે, અને આ રિઝલ્ટ જોઈને બધા જ કોંગ્રેસીને એમના જે સાથી પક્ષો છે એ લોકોના ચોક્કસ આજે પગ ધ્રુજવા માંડશે. અને આગામી સમયમાં મને ખાતરી છે કે કલકત્તા, વેસ્ટ બેંગાલની અંદર જે ચૂંટણી આવે છે અને તામિલનાડુમાં પણ જે ચૂંટણી આવે છે તો ત્યાંની જનતા પણ આ રીતે વિકાસને મત આપશે. અને છેલ્લે મારે કહેવું છે કે લોકો એમ કહેતા હતા બિહારમાં કે યાદવ આને વોટ આપે, ભૂમિયાર જે છે આને વોટ આપે, તો આ બધી જ વાત એમાંથી નિસ્તો નાબૂદ થઈ છે. અને એક ભારતીય તરીકે લોકોએ વોટિંગ કરી અને વિકાસને વોટ આપ્યો છે. આ નરેન્દ્ર મોદીજીની નીતિ રીતિ જે છે એને વોટ આપ્યો છે. અને ફરીથી હું કહીશ કે આ બિહારના બહેનોની, ભાઈઓની, યુવાનોની, જનતાની જીત છે. બિલકુલ. શત્રુઘ્નભાઈ, પહેલા તો આપની જે ફ્રેમ છે એના માટે તમારે થોડું સ્ટ્રેટ બેસવું પડશે, અને હવે હું તમને પ્રશ્ન પૂછવા જઈ રહી છું. હવે આપણે 2010 બાદ જે એનડીએની જે મોટી જીત, જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે તેને લઈને શું મત છે આપનો? મારો અવાજ આવે છે શત્રુઘ્નભાઈ? શત્રુઘ્નભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? તમારો અવાજ નથી આવી રહ્યો. તમારું માઇક ઓન કરો સર. લાગે છે ટેકનિકલ ખામીના કારણે શત્રુઘ્નભાઈનો અવાજ આપણા સુધી નથી પહોંચી રહ્યો. નરેશ, હવે મહાગઠબંધનની વાત કરીએ. હવે ઐતિહાસિક સફાયો થયો છે, શું કહેશો? બિલકુલ, મહાગઠબંધનને પોતે ખાસ કરીને આરજેડી અને કોંગ્રેસે આ પ્રકારના પરિણામોની તેઓ બિલકુલ અપેક્ષા નહીં રાખી હોય, અને જે પ્રકારે છે એ એમની સાથે એક પછી એક પક્ષો જોડાયા હતા. ખાસ કરીને વીઆઈપી પાર્ટી જે છે તેના જે કરતા હરતા જે છે તે એમની સાથે જોડાયા, ડાબેરીઓ જે છે તે એમની સાથે હતા. તો મતલબ એક જે પ્રકારનો માહોલ એમને જોઈતો હતો તે પ્રકારનો માહોલ છે એ ધીમે ધીમે બની રહ્યો હતો. એટલે મને લાગે છે આ પ્રકારની જે અપેક્ષા છે એમણે તો બિલકુલ નહીં રાખેલી હોય. ખાસ કરીને વોટ ચોરીનો મુદ્દો હતો, એ પછી પલાયનનો જે મુદ્દો છે તેને પણ છે એમણે ખાસો પ્રચાર કરેલો. રાહુલ ગાંધીએ તો ત્યાં સુધી કહેલું કે અમે સત્તામાં આવીશું તો પલાયન જે છે એને રોકી દઈશું, અને બિહારના યુવાનોને છે એ બિહારમાં જ રોજગારી મળે તે પ્રકારની વ્યવસ્થા છે અમે કરીશું. પણ મને લાગે છે ગ્રાઉન્ડ ઉપરની રિયાલિટી છે એ જુદી હતી. અને બીજેપીની એ જ ખાસિયત છે કે મીડિયામાં જે પણ બાબતોની ચર્ચા થતી હોય, સોશિયલ મીડિયાની અંદર જે મુદ્દાઓ છે એ ચાલતા હોય છે, તેનાથી જુદા પ્રકારના મુદ્દાઓને લઈ અને તેના કાર્યકર્તાઓ છે એ ગ્રાસરૂટ લેવલ ઉપર જતા હોય છે. અંતરિયાળ ગામડાઓની અંદર સુધી પણ છે એ તેમનું નેટવર્ક છે ફેલાયેલું હોય છે. અને ખાસ કરીને ચૂંટણીમાં છે એ આરએસએસના કાર્યકર્તાઓ જે છે તેની અલગ અલગ પાંખમાં સાથે જોડાયેલા જે પણ કાર્યકર્તાઓ છે, આ બધું જ જે છે એ બીજેપીના જે બેકઅપ જે પૂરું પાડે છે તેનું પરિણામ છે બિલકુલ દેખાતું માંગીશ. એક બ્રેકિંગ આવી રહ્યું છે તેના પર નજર કરવાની છે આપણે. જે રીતે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને જે ધીરે ધીરે આપણી જોડે પરિણામો આવી રહ્યા છે, જે રીતે જીત પણ જે રીતે સ્પષ્ટ થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે મહાગઠબંધન પર. અને બિહારના એનડીએ 200ની પાર પહોંચી છે, અને મહાગઠબંધનમાં આરજેડી 27, કોંગ્રેસ 4 પર સમેટાઈ ગઈ છે. અને 2020ની સરખામણીમાં એનડીએને 65થી વધુ બેઠકો મળી છે. એટલે આ વખતે એનડીએ ઉપર જનતાએ વધારે વિશ્વાસ મૂક્યો છે. નરેશ, શું કહેશો? અને તેજસ્વી યાદવની પણ વાત કરીએ, 9મા રાઉન્ડની વાત કરીએ. યસ, તેજસ્વી યાદવ જે મહાગઠબંધનના મુખ્યમંત્રીનો ચહેરો છે, અને તેમણે છે એ 5 રાઉન્ડ પછી પણ જો આ રીતે પાછળ ચાલતા હોય તો આ મને લાગે છે આ બહુ મોટી હાર ગણાય આરજેડી માટે અને મહાગઠબંધન બંને માટે. કારણ કે તમે પોતે છે એ જ્યારે કોઈ વ્યક્તિને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરતા હો છો ત્યારે તમે એની લીડરશિપ છે સ્વીકારી લો છો કે આ અમારો લીડર છે, અને એની અંડરમાં જ અમે છે અમારી ચૂંટણી છે એની આખી સ્ટ્રેટેજી નક્કી કરીશું અને એ જ પ્રમાણે ચાલીશું. પણ હવે જ્યારે તમારા લીડર જે છે એ જ 5 રાઉન્ડ પછી છે પાછળ ચાલતા હોય
તો એ તમારી જે આખી પોલિસી છે, તમે જે પણ રણનીતિ બનાવેલી હતી એ કઈ હદે ફેલ થઈ ગઈ છે એ આમાં સ્પષ્ટ રીતે દેખાય છે. અને આ ખાસ કરીને તેજસ્વી યાદવ જે છે, તેજ પ્રતાપ યાદવની વાત નથી કરતા આપણે, તેજસ્વી યાદવની વાત કરીએ છીએ કે તેજસ્વી યાદવ જે મુખ્યમંત્રી પદનો ચહેરો છે તેમણે પોતે 5 રાઉન્ડ પછી પાછળ છે. તો તમે વિચાર કરો કે બીજા ઉમેદવારો જે છે આરજેડીના કે મહાગઠબંધનના, તેમની શું સ્થિતિ હશે. એટલે આ મને લાગે છે આ બહુ જ મોટા સમાચાર છે. અને જો આ સ્થિતિ ચાલુ રહી અને તેજસ્વી યાદવની જો હાર થાય છે તો પછી આરજેડીનું પણ ભવિષ્ય જે છે એ સંકટમાં છે. અને તેમણે છે એ નવેસરથી છે આખી નેતાગીરી છે એ ઊભી કરવી પડશે. એમની સ્ટ્રેટેજી છે એ પણ એમાં ધરમૂળથી ફેરફાર કરવો પડશે. એટલે આ જે અપેક્ષા એવી આરજેડીના સમર્થકો રાખતા હશે કે અત્યારે જે પણ છે 5 રાઉન્ડ પછી જે સ્થિતિ છે તો એમાં આગળના 2-3 રાઉન્ડની અંદર છે ચોક્કસથી ફરક પડે. અને કમસે કમ તેજસ્વી યાદવ જે છે અત્યારે જે એમના ઉમેદવારો મહાગઠબંધનના 38 ઉમેદવારો છે તો કમસે કમ તેજસ્વી યાદવ તો એની અંદર સામેલ હોય. ઓકે, હવે આપણે બિહારના પરિણામોની વાત કરી રહ્યા છીએ. તો હવે સ્નેહલભાઈને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે કોંગ્રેસ કેમ હાર નથી માનતી? કેમ કે વારંવાર હંમેશા સરકારી એજન્સીઓનો વાંક કાઢતી હોય છે. જો આમાં હું આપને જો વાત કરું તો ભારતીય જનતા પાર્ટી જે છે તે ગામડાના ગરીબ વ્યક્તિ હોય, કિસાન હોય, બહેનો હોય, જરૂરિયાતમંદ જે ભાઈઓ બહેનો હોય એને કેન્દ્રમાં રાખીને રાજનીતિ કરે છે. એટલે કોંગ્રેસ જે છે એ કદાચ આ બધાથી બહુ દૂર અત્યારે જતી રહી છે. સાથે કોંગ્રેસ હાર સ્વીકારે કે ના સ્વીકારે, જે સ્પષ્ટ છે અત્યારે ચિત્ર એ આપણને સૌને દેખાય છે. કોંગ્રેસે શું કરવું, કોંગ્રેસે હાર સ્વીકારવી ના સ્વીકારવી, કોંગ્રેસે એમની રણનીતિમાં શું બદલાવ કરવો તે તેમનો આંતરિક વિષય છે. એટલે એના પર હું કંઈ વાત નહીં કરી શકું. પણ એ જે પિક્ચર મને અત્યારે સ્પષ્ટ દેખાય છે ને, લોકોને પણ દેખાય છે કે કોંગ્રેસને એક પોલિસી પેરાલિસિસ થયો છે કે જેના આધારે એ લોકો કોઈ પણ પોલિસી ડિસિઝન્સ લઈ નથી શકતા પોતાની પાર્ટી માટે અને એ રીતે લોકો માટે પણ. જ્યારે તમે જોશો તો પહેલાં એમને કાસ્ટ બેઝ સેન્સસની વાત કરી, કર્ણાટકામાં ગણતરી બી કરાવી, એ બધું બી કર્યું એ લોકોએ, પણ એ લોકોએ બહાર કોઈ રિઝલ્ટ નથી પાડ્યું. એટલે જનતા કહે છે કે હવે શું એમ. પછી હવે વોટ ચોરીની વાત લઈને આવ્યા, પ્રેઝન્ટેશન કર્યા, પછી ખબર પડી, ફેક્ટ ચેકર્સે જોયું કે ભાઈ આ તો બધી રાહુલભાઈએ જે વાત કરી હતી એ સાચી નથી ઘણી ખરી. એટલે એ ફેક્ટ ચેકર્સે કીધું, અમે લોકો નથી કહેતા. એટલે એ વખતે પણ એમને એમ થયું જનતાને કે હવે શું. એટલે આ પ્રકારે જ્યારે જનતાને સતત હતાશા મળે, જનતાને કોઈ લીડરશિપ દેખાય નહીં, જનતાને કોઈ આઈડિયોલોજી દેખાય નહીં, જનતાને એવું દેખાય કે આગળનું જે ભવિષ્ય છે તે ભારતીય જનતા પાર્ટી ને એનડીએની સરકાર એમના આવનારી પેઢીઓ માટે એક સારું ભારતનું નિર્માણ કરી શકશે, તો ચોક્કસપણે એ વોટ ભારતીય જનતા પાર્ટીને આપે છે. અને કોંગ્રેસે શું કરવું શું ના કરવું એ કોંગ્રેસનો વિષય છે. પણ સ્પષ્ટ દેખાય છે કે અત્યારે બિહારની જનતાના જેમ આશીર્વાદ મળ્યા છે એ રીતે આગામી જે ચૂંટણીઓ છે તેમાં વેસ્ટ બેંગાલમાં અને ચેન્નઈમાં પણ તામિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીને આશરો છે. અને કોંગ્રેસની જે નીતિ રીતિ છે તેને ડાકા છે. દલસુખભાઈ, આપનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. હવે તમારાથી શરૂઆત કરીએ. પ્રશ્ન એ છે કે કોંગ્રેસના નેતા છે ઉદિત રાજ, અને એમને નિવેદન આપ્યું છે કે ભાજપ કે એનડીએની આ જીત નથી, આ એસઆઈએસ સરની જીત છે, એના કારણે એનડીએ અને ભાજપ જીત્યું છે. ખાસ કરીને આજનું જે રિઝલ્ટ છે એ બિહાર જ નહીં પણ ભારત દેશની સમગ્ર પ્રજા માટે ચોંકાવનારું છે. અને જે કોંગ્રેસ અને અમારા રાહુલ ગાંધીજી જે રીતે વોટ ચોરીનું અભિયાન ચલાવ્યું અને જે રીતે પુરાવાઓ ઇલેક્શન કમિટીમાં રજૂ કર્યા, અને ઇલેક્શન કમિટી આજ સુધી એમને ક્યારેય સુખેલી આપી ન શક્યા કે ભાઈ આ ખોટું છે કે આ છે તે છે. ઉપરથી ભાજપે તેના બચાવમાં બહાર આવવું પડ્યું અને એના અનેક લોકો એની પાસે બચાવમાં બોલ્યા. સવાલ એ થાય છે કે આ રિઝલ્ટ આ પ્રકારના કેવી રીતે આવે? તો જ્યારે 20 વર્ષથી એક સત્તાનું રાજ હોય
અને જેને પ્રધાનમંત્રી અને અમિત શાહ પોતે ખરાબમાં ખરાબ મુખ્યમંત્રી કહેતા હતા નીતિશ કુમાર યાદવને, અને એની આગેવાનીમાં જ્યારે લડાઈ રહ્યું હોય અને બિહારની અંદર 1 થી 5માં એનો કાયદો અને વ્યવસ્થા કથળેલી હોય, એટલા બધા રજિસ્ટર્ડ કેસ થયેલા હોય અને એની અંદર મહિલાઓની કોઈ સુરક્ષા ન હોય, યુવાનોમાં મોટી બેરોજગારી હોય, નોકરીઓ આપી ન શકતા હોય, ત્યારે અમારી વાત એ છે કે બિહારની અંદર જે રીતે ચૂંટણીઓ થઈ અને જે રીતે મતદાન થયું છે તે લોકોની સમજમાં નથી આવતું. આજે પ્રજા પણ બોલી રહી છે કે આમાં કંઈક તો ગડબડ છે. આજે અમે ઘણી જગ્યાએથી આવતા હતા તો લોકોનો પ્રજા જો સર બોલતી હોય તો એનડીએ ની 201 સીટ છે સર. 201 ને હું કહું કે આમાં 243 એની થઈ શકે. આજે તમારું મીડિયા, આખા દેશનું મીડિયા, હિન્દી હોય, ગુજરાતી હોય કે કોઈ પણ ધર્મનું હોય, આજે એ મીડિયા પણ એવું બોલતા હતા, એક્ઝિટ પોલ 150 ની અંદર બોલતા હતા. તો આ 200 ઉપરનો આંકડો કેવી રીતે આવ્યો, ક્યાંથી આવ્યો? કે એટલે આ વખતે આના માટે કોંગ્રેસ કોણ જવાબદાર છે? ઠીકરું ફોડે છે એમને એટલે આ મીડિયા જો વખતે આટલું શું બધું વાંક સીટ છે? નથી બતાવતી અને એમના કોઈ આજે એમના કોઈ એવા કારણો નથી કે એમણે કોઈ વિકાસ એમાં કર્યો એવું છે, હોય. એક એક્ઝિટ પોલ એક છે કે જેણે 201 ની આગાહી કરેલી હતી, પોલ અને ડાયરી. તમે હતા નહીં, એના પહેલા જ અમે પહેલા જ ચર્ચા કરેલી yes. છે. પોલ ડાયરી કરીને એક એક્ઝિટ પોલ છે અને એ બરાબર અત્યારે જે પરિણામ આવ્યા છે પરિણામ એની એકદમ આવ્યા છે બિલકુલ નજીક નજીક, છે. yes. હવે એકાદ ને બાદ કરો તો અઢળક આમાં તો એક્ઝિટ પોલ હતા. એવું તો નથી કે આમાં હા, પણ દર એકની વખતે બાદ આપણે કરો જોયું છે કે તો તમે એકાદું તો બીજા એવો બધા exit poll હોય પોલ તો જ છે ફેલ કે ગયા ને, સમાચારની આટલા બધા એકદમ પોલ નજીક હોય ફેલ છે. ગયા. અને મારી વાત ત્યાં કોંગ્રેસની વાત એ નથી. આજે કોંગ્રેસ છે, અમારા રાહુલ ગાંધી છે કે અમારી કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો છે, આજે ખેડૂતોની લડાઈ પણ લડી રહ્યા છે, મજૂરોની લડાઈ લડી રહ્યા છે, અને દરેક સમાજના ધર્મના લોકો જે કચડાયેલા છે, જે રીતે એમને નોકરીઓ નથી, જેમના આજે ભારતીય જનતા પાર્ટીના જે પક્ષો છે, એમના જે કિસાન સંઘો છે, એમના મજદૂર પંચો છે, એ બી લડાઈ લડી રહ્યા છે, એ બી મેદાનમાં છે. આજે એમને ભ્રષ્ટાચાર ખૂબ કર્યા છે, એમની સરકારમાં તો મંત્રીઓ કોંગ્રેસે બદલી નાખવા ભ્રષ્ટાચાર પડે નથી છે. કર્યા સર, એવું છે? ના, અમારે 20 વર્ષથી શાસન ત્યાં બિહારમાં નથી, 30 વર્ષથી ગુજરાતમાં નથી, દેશમાં 11 વર્ષથી મોદી સાહેબ રાજ કરી રહ્યા હોય, અને છતાં પણ ઠીકરું જો કોંગ્રેસ ઉપર ફોડવામાં આવતું હોય તો અમે ચોક્કસ કહી કોંગ્રેસ પર શકીએ. ઠીકરું ક્યારે ફોડવામાં નથી આવ્યું, પણ કોંગ્રેસ બીજા પક્ષો ઉપર ઠીકરું ફોડે છે કે આ વોટ ચોરી છે, ઈવીએમ માં પ્રોબ્લેમ છે, અથવા તો જે પણ એજન્સીઓ છે, ગવર્મેન્ટ એજન્સીઓ છે, તેની ઉપર ઠીકરું ફોડે છે કે આ એનો વાંક છે. હવે તો SIR સર આવ્યું, એની ઉપર બી ઠીકરું ફોડ્યું કે એના કારણે ની આ જીત છે. એમાં જે રીતે બિહારમાં SIR સર થયું તો એમાં પણ જે 22 લાખ મતદારો મૃત હતા, એમાંથી કેટલાય જીવિત હતા એ મતદાન કરી રહ્યા. 35 લાખ મતદારો જે છે એનું કોઈ હજી ઠેકાણું નથી પડ્યું કે એને બાદ કરી નાખવામાં આવ્યા. શું કામે બાદ કર્યા, અને એ કયા સમાજના કયા લોકો છે અને કયા વિસ્તારના છે, કયા પછડાયેલા લોકો છે, આવા બધાને મતદાર યાદીમાંથી કેન્સલ કરવામાં આવે છે. આજે સીમાંકન પણ કરવામાં આવે છે. તો આજે જેનું શાસન છે એ લોકો સીમાંકન આ રીતે જ કરી રહ્યા છે કે એમને ક્યાં ફાયદો થાય. ઓકે, સ્નેહલભાઈ કંઈક કહેવા માંગે છે. આપણે આપણી ડિબેટ પર જોયું કે જે કોંગ્રેસના જે નેતા છે એ પણ સદંતર બ્લેન્ક છે કે 202 ક્યાંથી આવી. અને અમારા માટે અને જનતા માટે એક સારા સમાચાર કે મહાગઠબંધન અત્યારે 35 પહોંચી ગયું છે. એટલે કદાચ એમના વડાને રાહુલ ગાંધીને બી કોઈ ફોન કરશે કે સાહેબ 202, એટલે કે ઓ 202 કહાં સે આ ગઈ. એટલે આમાં તમારે જનતા સાથે ભાઈ કનેક્ટેડ રહેવું પડે. SIR ની વાત કરતા હોય તો વેસ્ટ બેંગાલની અંદર લાખો લોકો જ્યારે બોર્ડરની પેલી બાજુ SIR ના ભયથી ભાગે છે તો ત્યારે એ લોકોને આ દેખાતા નથી. જ્યારે એમને વોટ લેવા હોય તો એમના મમતાબેન જોડે જે ઇલીગલ રોહિંગ્યાઝને બોલાવી અને અહીંયા એ લોકોને વસાહતો આપી, એ લોકોને ખોટા આઈડેન્ટિટી કાર્ડ ઊભા કરી અને વોટિંગ કરાવે છે. અને ત્યારે એમને વેસ્ટ બેંગાલમાં કોઈ વોટ ચોરી દેખાતી નથી. પણ અત્યારે એ કહે છે કે ઓહો આ ક્યાંથી આવી ગયું, શું થઈ ગયું. અને બીજું તમે પ્રશ્ન પૂછો, એ લોકોએ અત્યાર સુધી કોઈને બ્લેમ કરવામાં બાકી નથી રાખ્યા, પણ એકચ્યુઅલી જેને બ્લેમ કરવો છે એ લોકો કરી નથી શકતા કારણ કે એ લોકોની પોલિટિકલ મજબૂરી છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ જ છે કે EVMને પહેલાં એ લોકોએ ગાળો બાંધી, ઇલેક્શન કમિશનને બાયસ છે એવી રીતે વાત કરી. હવે એમ કહે છે કે ભાઈ આની જીત છે, આની જીત છે. પણ તમે જુઓ કે એમની આખી વાતમાં એ કહે છે કે અમે
મહિલાઓ પર આટલા બધા અત્યાચાર થયા, આ થયું તે થયું, એટલે એ જે છે સત્યથી વેગળું છે. નહીંતર આટલો બધો બહેનોનો ટર્નઆઉટ પણ ના આવે. અને હું કહું છું કે બેન ટર્નઆઉટ આવે તો પણ એ બહેનો જે છે એ શું કરવા એવી સરકારને વોટ આપે કે જેમાં ગુંડાગર્દી છે. એટલે આ જે કોંગ્રેસની પાર્ટીના પ્રતિનિધિઓ પણ જ્યાં જ્યાં જાય છે ત્યાં આ જુઠ્ઠું ફેલાવવાની એક ફેક્ટરીના એક સેલ્સમેન તરીકે એ લોકો આ જુઠ્ઠાણું ફેલાવવાનું મૂકતા નથી. એ કહે છે અરાજકતા છે. પહેલાં એમને કહો કે ભાઈ કોન્સ્ટિટ્યુશનની હત્યા થઈ એવું બી કહેતા હતા, ડેમોક્રેસી નથી. ભાઈ ડેમોક્રેસી ના હોય તો આટલી સારી ચૂંટણી કેવી રીતે થાય? ફ્રી એન્ડ ફેર ઇલેક્શન્સ એ નરેન્દ્ર મોદીજીએ જ આપ્યું છે. ઉત્તર પ્રદેશ Free હોય, and fair બિહાર election હોય કહે છે, કે કોઈ પણ મનસુખભાઈ. જગ્યા હોય. એટલે ઇલેક્શનની અંદર હાર જીત તો થતી હોય છે અને અમે સર્વમાન્ય માનીએ છીએ, પ્રજાનો ચુકાદો પણ માની લઈએ છીએ. સર, પણ તમે જ્યાં હવે બે બાજુ બોલી રહ્યા છો, સર. સવાલો થશે હવે ત્યાં વોટ તમે ચોરી જ્યારે નાખે. આગળ બોલ્યા હવે કે એ વખતે એવું કીધું તમે કે ભાજપ ના એ મેં કહ્યું તમે હવે નથી. આખું મેં એ રીતે કહ્યું કે અલગ બોલી સવાલો રહ્યા છો. થશે કે વોટ ચોરી છે તો છે. આજે તમે જે પણ પાર્ટી તો અત્યારે બી તમે માનો છો કે વોટ 20 ચોરી થઈ વર્ષથી છે? આજે મેં કહ્યું કે બિહારની અંદર ભારતીય જનતા પાર્ટીની સાથેની એનડીએ સરકાર છે. એમાં એ પણ નીતિશ કુમારને આટલું બધું બોલતા હતા. ગઈ વખતે એમની 43 સીટો તો આવી બી એ જ હતી. ગઈ વખતે વિચારવાનું એમની છે તો કે 74 તેમ સીટો આવી છતાં બી હતી. તો જો એવું તો અત્યારે કયું NDA ની બિહારમાં કે 202 ગુજરાતમાં સીટ કામ હોય. થયું છે? આજે બિહારમાં તો જે નીતિશ કુમાર હું તો અને ગુજરાતની જનતાએ અંદર શેની ઉપર વિશ્વાસ કમિશનરશ્રીએ આજે મૂક્યો છે, સર? રિક્ષાવાળાને આપવો પડ્યો કે રિક્ષાની અંદર ફરજિયાત નંબર લખવો અને જે રિક્ષામાં પેસેન્જર બેસે, બહેનો બેસે, તમે કઈ રાતે એનો વાતો પર ફોટો લઈ પાડીને જાઓ છો એના ભૈયા પરિવારને ડિબેટને? મોકલવો. આજે અહીંયા અરે રાત્રે કઈ આ બહેનો ડિબેટ સુરક્ષિત પર- નથી. ડિબેટને- અહીંયા બહેનો ડિબેટને સુરક્ષિત કઈ નથી. જગ્યાએ લઈ અહીંયા જાઓ છો જ્યારે ભાઈ? લગ્ન પ્રસંગમાં આ જાય છે, સર, હું રાત્રે 1 વાગે અહીંયાથી જઉં છું. હું એકદમ સુરક્ષિત રીતે જઉં છું. કોઈ બીજા ગ્રહ પરથી આવ્યા છે કે શું ભાઈ તમે? બિહારની વાત એ જ આ છે કઈ કે વાતો કરો બિહારમાં છો? પણ ક્રાઇમ રેટ 1 થી 5 રાજ્યોમાં એમનો તમે નંબર લોકો છે આજે. એક બિહાર કોઈ નંબરની એટલું બધું કે ખોટી સરળ થઈ વાતો ગયું હોય કે કરવા એટલું માટે બધું આજે તમે ત્યાં પણ ખૂબ ટેવાયેલા રેટ છો છે ભાઈ. એવો આ ક્રાઇમ. જુઠ્ઠાણું બંધ Okay. કરો અહીંયા. આ જુઠ્ઠાણું બંધ કરો. જુઠ્ઠાણું બેન, આપનું આ મોદી ભાઈ સાહેબ જે જેવો છે, એ 15 લાખ અમે આખી નથી આપતા. આખી debate અમે ને, આ 12 રાજ્યોમાં debate 500 રૂપિયાનો આ ગેસનો debate બાટલો આપીએ અને આ ગુજરાતની debate બહેનોને ને- છેતરતા નથી. આ ભાઈ અમે આ 12 debate ને 2500 ઊંધા રૂપિયા રસ્તે લઈ બહેનોને રહ્યા આપીને છે. ગુજરાતની એ લોકોને બહેનોને એમને છેતરતા વિષયાંતર નથી. કરવાની અમે ટેવ છે. 12 બધું તમે આપીએ બિહારની છીએ વાત કરો અને ને ભાઈ. ગુજરાતની બહેનોને તમે બિહારમાં કશું શું- આપતા બેન, નથી. અમને પૂછો તો આ એમનો કામ બિહારનો તમારું છે, manifesto જૂઠાણું શું? તમારું છે. બેન, એમને- જૂઠાણું એમને એટલું પૂછો છે કે તો. અહીંયા ખાલી તમે બહુ થાય તો મહોત્સવ બેન, એમને કરો છો. પૂછો. જીએસટી 8 વર્ષ સુધી તમે કેટલા ગણો રાખ્યો અને આજે જીએસટી ઉત્સવ ઉજવો છો. તો આ રીતે પ્રજાને છેતરવાનું કામ અમારું નથી. પ્રજાને એક વખત લૂંટો છો અને એક વખત તમે ઉત્સવ મનાવો છો. Okay, આ તમારી વાતો છે. બેન, હવે જનતાને મને બોલવા દો. છેતરવાનું કામ એમને- કરે છે ભાજપ. તો એક એમને મિનિટ, બોલવા એક મિનિટ, સ્નેહલભાઈ, જનતાને છેતરવાનું કામ કરે છે તો પણ વિશ્વાસ પણ એ જ જનતા કોની ઉપર મૂકે છે, સર? એ પરિણામ જ દર્શાવે છે. પરિણામ ઉપર આજે જનતાને ભરોસો નથી. આજે લાખો લોકો જ્યારે રાહુલ ગાંધી અમારે વોટ ચોરીની યાત્રા નીકળી રાહુલ અને ગાંધી દરેક ક્યાં છે ભાઈ? રાજ્યોમાં પહેલા એ ગઈ, તો પૂછો તો બેન. કરોડો રાહુલ લોકોએ ગાંધી વોટ ક્યાં છે? ચોરીમાં રાહુલ ગાંધીને સમર્થન ખબર છે કે આપ્યું બિહારમાં શું એ થઈ રહ્યું હકીકત છે? રાહુલ ગાંધી હવે એ જોડે- કરોડો રાહુલ લોકોએ ગાંધી જોડે કોઈ સમર્થન રેલી આપ્યું કરવા તેના તૈયાર નથી. પુરાવા બિહારની અંદર કોઈ રાહુલ રેલી કરવા ગાંધીએ તૈયાર રજૂ નતું. કર્યા હવે શું છે રાહુલ ગાંધી રાહુલ તેમ ગાંધી છતાં રાહુલ ગાંધી આજે રાહુલ ગાંધી કોઈ રાહુલ ગાંધી કરો છો મીડિયાની ભાઈ તમે? અંદર આવીને થોડી આજે શરમ કરો. જ્ઞાનેશ કુમાર પણ તમે એનો તમે ખુલાસો રાહુલ નથી ગાંધી આપતા. ક્યાં છે? આપે છે તો રાહુલ ગાંધી ભાજપના ક્યાં છે? પ્રવક્તાઓ એનો Where is ખુલાસો રાહુલ આપે છે. ગાંધી? તો આ રાહુલ વોટ ગાંધી ક્યાં ચોરીનું છે? જે અભિયાન એમને છે, કહો કે એ ખુલાસો ચાલુ કરે રહેશે. ભાઈ. તમે પણ ખોટી વાતો અત્યારે ના અમારી કરો. સમીક્ષાઓ તમે જે થવાની તમે છે, વોટ ચોરીના અત્યારે નામે અમારા જે પોતે તમે મુદ્દાઓ છે, ચોરી કરો એ છો. અમે ખેડૂતોને તમે લોકો ઉઠાવીએ ખોટી વાતો છીએ. ના કરો અમે ભાઈ. કામદારોને કોઈ ઉઠાવીએ જાતની છીએ. વાત અમે તમારી ગરીબોને સાચી નથી ઉઠાવીએ હોતી. છીએ. આજે 80 પણ કરોડ ક્યાં ગયા લોકો મુદ્દા? જ્યારે બિહારમાં મફતનું નતા અનાજ ઉઠાયા? તમે લોકો બિહારમાં આપવાની નતા વાત ઉઠાયા? કરતા હો બેન, અને એમને પ્રશ્ન વિકાસની પૂછો વાત કે એમને કરતા હો, બિહારમાં તો મુદ્દા કોઈ નતા કાળા ઉઠાયા? મત તમને બિહારમાં ન કેમ મળે. નતા ઉઠાયા? આજે બિહારમાં બેરોજગારી કેમ જ્યારે નતા ઉઠાયા ભાઈ? બિહારમાં તમે લોકો જો પલાયન વાત થઈ કરો છો તો ગયા તમે હોય, બિહારમાં કેમ મુદ્દા બેરોજગારી નતા ઉઠાયા? ત્યારે આ ભાઈ તમને આ બધા સદંતર મત જુઠ્ઠું આટલા બોલે બધા છે. ન મળી શકે. આ ભાઈ રાહુલ ગાંધીની મત પ્રશંસા તમને કરવા આવ્યા છે. મળ્યા નથી, આ એ ભાઈને પણ બિહારમાં સાબિત શું થાય થાય છે કઈ ખબર આજે નથી. 10,000 રૂપિયા આ ભાઈ તમે આખી એકદમ ડિબેટને ઊંધી બિહારની દિશામાં લઈ જાય છે. ચૂંટણીના એટલે મહેરબાની કરીને આ ભાઈને તમે કહો કે ડિબેટને ઊંધી દિશામાં ના લઈ તો તમે જાય. અહીંયા કેમ નથી આપતા એ 70,000 કરોડ બહેનોને? તમને ત્યાંથી ખબર આપી દો છો તો છે? બેન, અહીંયાથી આપો ને. બેન, એમને પૂછો ને બિહારનો મેનિફેસ્ટો શું હતો એમને પૂછો ને. મેનિફેસ્ટો તો અમારો જે બોલો હતો એ ને. લોકોએ એ પણ બોલો, તમને બોલો, તો બોલો. એ હા, તમે પ્રલોભન બોલો. આપ્યું. એ બહેનોને અરે તમે પ્રલોભન બોલો ને આપ્યું. ભાઈ. અરે ભાઈ પ્રલોભનની વાત છોડો. બિહારનો મેનિફેસ્ટો તમારો શું અને હતો? તમે કોંગ્રેસનો? ખાતામાં તમને સીધા ખબર જ છે? નાખ્યા છે. તમને ખબર છે? 10,000. તમને હા કે ના બોલો ને ભાઈ. અમે તમે તમને ખબર નાખે છે ના બોલો manifesto કે શું મોદી હતો? સાહેબ ફેંકે છે કે નથી ફેંકતા?
15 લાખ તમારા આપવાનું જેવા કહ્યું બધા હતું કે ભાઈ, નહોતું કહ્યું? તમે જે ભાષા સડક છાપ વાપરો છો ને એ સડક સડક છાપ છાપ તો ભાષાને મોદી જનતાએ સાહેબે નકારી વાપરે, છે. કટ્ટા. આ સડક કટ્ટાની છાપ ભાષા આ સડક વાપરે છે. બેન હું આ ડિબેટ પ્રધાનમંત્રી છોડી રહ્યો છું. ક્યારેય કટ્ટા પ્રધાનમંત્રીને આવા શબ્દો નહીં સહન કટ્ટાની કરી ગુંડાઓ. શકું. બેન આજે કાં તો તમે તમે અનેક ભાઈને ના ગુંડાઓ પાડો. તમારી ઓકે, પાર્ટીમાં લીધા હવે છે. શરદ સાંભળો. પવારના બેન, દીકરા આ- ઓકે, આ ભાઈને કહો આપણે કે છે ને વાણીની બિહારના મર્યાદા પરિણામ રાખે. પર વાત કરવાની આ છે. ભાઈને કોણે કહો, કઈ ભાષામાં આ વાત ભાઈને કહો કરી કે તેની ઉપર આપણે માફી વાત નથી માંગે. કરવી. એક બેન, મિનિટ, પ્રધાનમંત્રી એક મિનિટ. હજુ મારી જોડે એક સવાલ છે. મારી જોડે સવાલ છે. ની વાત કરી શકે, અમે ના બોલી શકીએ. એમને કહો માફી સર, હું તમને બોલવા જ દઉં છું, તમે બોલો જ છો. લોકશાહીમાં તો બોલવું પડે ને ભાઈ. ઓકે, સાચી વાત સાંભળવાની સ્નેહલભાઈ, સ્નેહલભાઈ 5 મિનિટ માટે તમે મૌન રહો. પહેલા દલસુખભાઈને બોલવા દો. સમજાવતા રહીશું, એ હકીકત છે. સ્નેહલભાઈ પ્લીઝ 5 મિનિટ માટે આપણે મૌન રહીએ. આપણે દલસુખભાઈને બોલવા દઈએ. કહેવા શું માંગે છે પછી આપણે કહેવાનું મિનિંગ તમે હવે આપણી જોડે જે સવાલો છે તે મારે પૂછવાના છે તમને બધાને વારાફરતી, પણ હવે એના માટે આપણે બધાનું જે નિવેદન છે એ મારે લેવું પડશે. દલસુખભાઈ કન્ટિન્યુ કરો તમે. આમાં ચૂંટણી જે આજે બિહારના પરિણામો છે ચોંકાવનારા છે તે અમે સ્વીકારીએ છીએ. આજે હાર જીત તો પ્રજાની અંદર લોકશાહીના જ્યારે આવા મતદાનો થતા હોય ત્યારે થતી હોય છે, પણ સવાલો પણ એની પાછળ હોય છે. તો એ સવાલો અમારા છે એ અમે મૂક્યા છે, આપના મીડિયામાં પણ મૂક્યા છે. પણ સાથે સાથે જ્યારે આટલા વર્ષનું કોઈ પણનું રાજ ચાલતું હોય અને તેમ છતાં એને ગઈ વખતની ચૂંટણીમાં જો 43 સીટ મળતી હોય અને આ વખતે એ લોકો 90 પાર કરી જતા હોય, આ વખતે એને વધારે 74માંથી 100 ઉપર જતા રહેતા હોય, તો અમારી વાત એ છે કે આ પરિણામ તો ક્યારેય ન આવી શકે, કેમ કે એ તો પ્રજા સ્વીકારવા તૈયાર નથી. આજે બિહારની અંદરની વાત કરીએ તો ક્રાઇમ રેટ એટલો બધો છે તો મત કેવી રીતે વધી શકે? બહેનોની સલામતી નથી તો મત કેવી રીતે વધી શકે? ભ્રષ્ટાચારે માંજા મૂકી છે, બધા જ લોકો જાણે છે, આખા દેશના લોકો જાણે છે. આજે ગુજરાતની અંદર આખી મંત્રીમંડળ બદલાઈ જાય છે, છતાં એ કેમ બદલાય છે? કે સારા લોકો હોય તો બદલવા ન પડે, એ પણ બધા જાણે છે કે આ મંત્રીઓએ હવે એનું કામ કરી લીધું, હવે નવાઓને ચાન્સ આપો. એટલે આ રીતે ભ્રષ્ટાચારનું ગંગોત્રી તો ચાલતી જ રહે છે. તો એના મતો કઈ રીતે વધી શકે? મત તો ઘટવા જોઈએ. મોંઘવારી વધી રહી છે. આજે કાળજાળ મોંઘવારીમાં લોકો આત્મહત્યાઓ કરી રહ્યા છે. આજે ધંધાઓની અંદર એટલી બધી મંદીઓ ચાલી રહી છે. આજે જે રીતે અમેરિકાના ટ્રમ્પ વર્તન કરી રહ્યા છે આપણા દેશ સાથે, હવે એ ટેરિફ નાખી રહ્યા છે. આજે ગુજરાતના પ્રશ્નો ડાયમંડથી લઈ એમ્બ્રોઇડરીથી લઈ બધાની અંદર મોટી મંદી ચાલી રહી છે. તો કેવી રીતે આપણે આખા દેશની અંદર એની મંદીની અસર છે? એના હવે દેશની અસર આપણે દલસુખભાઈ આપણે વાત આપણે જે અત્યારે બિહારના પરિણામોની છે, કોંગ્રેસ, ભાજપ, અન્ય એવા પક્ષો છે તેને લઈને, પણ સર આપણે અહીંયા નરેન્દ્ર મોદીને સડક છાપ ન બોલી શકીએ. અમે નહીં બોલ્યા, સડક છાપ નહીં બોલ્યા. તમે બોલ્યા સર હમણાં જ. સડક છાપ નહીં આવે. તમે વિડિયો ફરીથી એટલે ઓકે, હવે આપણે આગળ જઈએ. હવે સ્નેહલભાઈ, એમને કહો માફી માંગે, એમને કહો પહેલા સ્નેહલભાઈ, સ્નેહલભાઈ, જે વાત કરી છે એ ખોટું બોલ્યા છે એની વાત કરી છે. સ્નેહલભાઈ, ખોટું બોલ્યા છે એની વાત સ્નેહલભાઈ. કરી છે. અને એ વાત ઉપર હું કાયમ છું. મેં જે વાત કરી છે સ્નેહલભાઈ, મીડિયામાં સ્નેહલભાઈ, સ્નેહલભાઈ એક મિનિટ. પ્રધાનમંત્રી કટ્ટા શબ્દ બોલ્યા છે તો બધાને ખબર છે આખા દેશને. ઓકે, હવે આપણે મહાગઠબંધનની વાત કરીએ. હવે સ્નેહલભાઈ અને દલસુખભાઈ, સ્નેહલભાઈ તમને મારો અવાજ પ્રોપર આવી રહ્યો છે, રાઈટ? બેન, આ રીતે મારાથી ડિબેટ નહીં થાય. હું માફી માંગુ છું. પહેલા એમને કહો માફી માંગે, પછી જ હું વાત કરી શકીશ. અમારા વડાનું આ રીતે અપમાન થાય, દેશના પ્રધાનમંત્રીને આ રીતે સડકછાપ શબ્દ સાથે જોડવામાં આવે તો અમે લોકો નહીં કરી શકીએ. બેન પ્લીઝ, આઈ એમ સોરી. નહીં થાય બેન. એમને કહો કે માફી માંગે, દેશના જનતાની માફી માંગે. ભાજપ કોંગ્રેસ સિવાય દેશના પ્રધાનમંત્રી માટે આવું ના બોલી શકો તમે ભાઈ. નરેશ, સ્નેહલભાઈ, આક્ષેપ પ્રતિ આક્ષેપ તો જો રાજકારણમાં થતા રહેતા હોય છે, એટલે એમાં હવે જાહેર ડિબેટની અંદર છે એ આ પ્રકારે માફી ના, પણ પ્રધાનમંત્રીજીને પણ એક દેશના આ વાંધો નહીં. તમને યોગ્ય ના લાગે તો મને માફ કરો,
કારણ કે હું જ્યાં મારા પ્રધાનમંત્રીનું અપમાન થાય એ નહીં, જગ્યાએ હું વાત નહીં કરી શકું. બધાના છે તો આપણે પક્ષ વાઇઝ નથી વાત કરી રહ્યા હું એ સ્નેહલભાઈ. સમજાવું છું. સ્નેહલભાઈ, જનતા અત્યારે ભારત દેશના છે. અરે હું નાગરિક છું, મારા પણ પ્રધાનમંત્રી પણ એ છે, જે તમારા બોલ્યા પણ હતા 15 લાખ પ્રધાનમંત્રી તો એ મેં છે. ખોટું તો તમે નથી શું કહ્યું. કરવા આવી વાત કરો છો? એ આપની ના, પાસે તમે જે વિડીયો સડક છે. ચાપ ભાષા બોલે છે એવું કીધું, એના પર માફી પ્લીઝ એ મંગાવો કટકા નરેશભાઈ. શબ્દો આ નહીં બોલ્યા ચાલે. એ મેં દેશની કહ્યું. માફી માંગો, તો એ દેશની બોલ્યા માફી છે. માંગે. મેં જે વાત કરી છે તમે એ કહો છો એમ વાત બરાબર છે ઉપર પાર્ટી, હું પણ આ દેશના સર્વોચ્ચ આજે નેતાને તમે તમારા પ્રધાનમંત્રીએ સર્વોચ્ચ બોલેલા પદ શબ્દો પર માન્ય બેઠેલા નથી એક રાખતા. વ્યક્તિને અને આ તમે મને પ્રમાણે માફી જાહેર મંગાવો તો મીડિયા પર તમે પ્રધાનમંત્રી ના પાસે બોલી માફી શકો. મંગાવી જોઈએ. આ વસ્તુ તમે પ્રધાનમંત્રીને કહો માફી ચલાવી માંગે લેવામાં આવે કે આવું એવી બોલ્યા નથી. ના, તમે મેં ના નથી માંગવાના હોય તો પણ કહી દો, એટલે આ ડિબેટને આગળ કઈ દિશામાં લઈ જવી એ આ લોકોને અરે ખબર તમારે પડે એ ભાઈ. જોવાનું છે તમે ને, માફી ના માંગવાની હોય તો તમે કહી દો. જે કહેશે તો હું પણ ના, એ ના, તમે રીતે માફી કહું માંગશો કે નહીં માંગો કે ભાઈ? પ્રધાનમંત્રી આ વાત કરી સ્નેહલભાઈ, છે. આ એ મંચ નથી કે આપણે જે આજે વાત કરી રહ્યા છે બિહારના પરિણામોની, હવે એમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા રહે એ તમારે પણ બેન, સમજવાની ભાષામાં જરૂર છે. problem છે. એટલે આ વસ્તુ તો રહેવાની છે. આવી ભાષા નહીં વાપરી ક્યાં શકાય. ક્યાં સુધી બોલ્યા છે બધા જાણે છે. આજે અમારા સોનિયા મેડમ સાથે કે શું વર્તન કર્યું છે એ પણ ખબર છે. રાહુલ ગાંધી જોડે શું પણ બોલ્યા છે તે ખબર છે. જે ભારતીય સંસ્કૃતિને શોભે નહીં ને એવા શબ્દ અમારા સોનિયા બેન સામે બોલ્યા છે. એટલે એવી બધી વાતો એમ નહીં કરવાથી ભાઈ. આપણે ઓ ભાઈ, સ્નેહલભાઈ મોટા નહીં થઈ તમે જઈએ, પણ તમે છે ને સાચી તોય વાસ્તવિકતા સડક છાપ જે લુપ્તાઈ શબ્દ છે. છે ને એના માટે આજે તમે ચૂંટણીનું મતદાન માફી અમે માંગવી પડશે. સ્વીકારીએ છીએ, પણ એવું નથી ના, ના, કે ના, અમારા વાદા ન હોઈ શકે. ચૂંટણીમાં તમે તમારી જે જીત્યા, વાણીવિલાસ અમે છે ને, અભિનંદન એ આપીએ. અહીંયા નહીં પણ સહન તમે થાય. એનો મતલબ આ એવો ના સમજો લોકશાહી કે અમે છે. વિરોધ તમારો પક્ષ વાણીવિલાસ તરીકે નહીં કોઈ સહન વાત તરીકે ન થાય. આ કરીએ. કોંગ્રેસ પાર્ટીનું કાર્યાલય નથી ભાઈ. તમે હા ભાઈ, વાણીવિલાસ કોંગ્રેસ અહીંયા ના પક્ષનું કરો. કાર્યાલય ત્યાં તમને જઈને ક્યાં કરવું અમે હોય તો કરજો કીધું ભાઈ. અહીંયા છે. તો પછી અમે અહીંયા તમે કેમ આવી વાત કરો છો? કોંગ્રેસના તમે પ્રવક્તા કહો કે ભાઈ મારી તરીકે ભૂલ મને થઈ ગઈ કે મેં આ રીતે માફી માંગુ છું ભાઈ, પ્રધાનમંત્રી માટે મેં આવા શબ્દોનો આ ઉપયોગ તો કર્યો. પ્રધાનમંત્રી આ તો કહો ના તમે ચાલે ને આવા ભાઈ. શબ્દો બોલ્યા છે અહીંયા. એ કહો. અરે ભાઈ મેં તમારે તમને બેન, દાખલા આ- ઓકે, ભાઈ, આ સ્નેહલભાઈ, અરે, મારી ડિબેટ પાસે બહુ પુરાવા આરામથી છે. જતી રહી છે. હા, મારી પાસે એટલા એ જ પુરાવા કેમ કે છે. સર મારી જોડે ઘણી એવી વાત વસ્તુ છે કરીશું કે જે તો આપણે લોકોને જાણવું બી છે, જાણકારી પણ તમારા થ્રુ મારે જણાવી બી છે લોકોને. સ્નેહલભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? લાગે છે બિલકુલ જે રીતનું નેટવર્ક ઇસ્યુના કારણે. હવે નરેશ, વસ્તુ એ છે કે આજે આક્ષેપ પ્રત્યાક્ષેપ અને જે રીતે કોંગ્રેસ અને મહાગઠબંધનની જો વાત કરીએ, અને સૌથી મોટી જો પાર્ટી છે જેનામાં હજુ એક પણ મત નથી, જનસુરાજ, જે પ્રશાંત કિશોરની પાર્ટી છે, તેને લઈને આપ શું કહેશો? બિલકુલ, છેલ્લા 2 વર્ષથી છે એ બિહાર, પ્રશાંત કિશોર જે છે એ પોતે બિહારના છે અને જે પ્રમાણે છે એમણે 2 વર્ષથી છે એ જમીન ઉપર કામ કરતા હતા. મને લાગે છે એક નવી પાર્ટીના ઉદયની અપેક્ષા છે બિહારના રાજકીય વિશ્લેષકો પણ રાખતા હતા જે તે સમયે. પણ અત્યારે જે પ્રકારે પરિણામ આવ્યા છે તેમાં પ્રશાંત કિશોરની જે પાર્ટી છે જનસુરાજ, તેનું ખાતું પણ ખુલ્લું નથી. મતલબ એક પણ ઉમેદવાર પણ છે અત્યારે એનો આગળ જોવા નથી મળતો. તો આ જે છે એ એક વસ્તુ તો સાબિત કરે છે કે જે સ્થાપિત પાર્ટીઓ છે, ખાસ કરીને મહાગઠબંધન અને એનડીએ જે છે તેની વચ્ચે જ સીધો મુકાબલો છે. અને તેમાં પણ છે એ બે પક્ષો આ બાજુ અને બીજા વિરોધ પક્ષમાં 2, એ રીતે 4 પક્ષો જે છે એકદમ ફિક્સ છે. અને એ જે છે એનો ક્રમ જે છે એ ઉપર નીચે થતો રહે છે. પણ 4 થી ઉપર એક પણ પક્ષને છે અત્યાર સુધીમાં છે એ 2-5 થી વધારે સીટો નથી મળી. ગઈ વખતનું જે પરિણામ છે તેના ઉપર તમે નજર કરશો તો પણ એ બાબત છે આપણને ખ્યાલ આવે છે કે ગઈ વખતે મતલબ 2020ની જે ચૂંટણી છે તેમાં છે આરજેડીને સૌથી વધારે બેઠક મળી હતી 75 અને 23.8% જે વોટ શેર જે છે તેનો હતો. ત્યારબાદ છે એ 74 બેઠક સાથે બીજેપી છે એ 2nd નંબરની પાર્ટી હતી અને તેને 19.46% વોટ શેર એ મળેલો. ઓકે, નરેશ, બિલકુલ એક મહત્વના સમાચાર આપણી સામે આવી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ. અખિલેશ યાદવનું નિવેદન છે તે સામે આવ્યું છે. અખિલેશ યાદવના નિવેદનની વાત કરીએ, તેજસ્વી યાદવ 9મા રાઉન્ડમાં 2288 અને જે રીતે બિહારના એનડીએ 200ની પાર જોવા મળી રહ્યું છે. મહાગઠબંધનમાં આરજેડી 27, કોંગ્રેસ 4 પર સમેટાઈ ગઈ છે. અને 2020ની સરખામણીની વાત કરીએ
તો તેજસ્વી યાદવ 9મા રાઉન્ડમાં 2288 મતથી પાછળ છે અને બિહારમાં એનડીએ 200ની પાર જોવા મળી રહી છે. અખિલેશ યાદવનું નિવેદન સામે આવ્યું છે. અખિલેશ યાદવે ભાજપ પ્રહાર કરતો નિવેદન આપ્યું છે. જી હા, અખિલેશ યાદવનું નિવેદન અને અખિલેશ યાદવે જે નિવેદન આપ્યું છે તેને લઈને વાત કરવામાં આવે તો જે રીતની વાત કરવામાં આવી રહી છે નિવેદનને લઈને અને અત્યારની જે બિહારની ચૂંટણી છે અને બિહારની ચૂંટણીના ધીમે ધીમે પરિણામો સામે આવી રહ્યા છે તેને લઈને આપણે વાત કરી રહ્યા છીએ. તો હવે બિહારના પરિણામ અંગે અખિલેશ યાદવે એસઆઈઆર સર દ્વારા રમાયેલી રમત હવે પશ્ચિમ બંગાળમાં પણ રમાશે. તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અથવા તો અન્યત્ર શક્ય બનશે નહીં. તમિલનાડુ, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી ષડયંત્રનો હવે પર્દાફાશ થયો છે. સીસીટીવીની જેમ અમારું પીપીટીવી સતર્ક રહેશે તેવું નિવેદન છે. મહત્વપૂર્ણ બાબત, ભાજપ કોઈ પક્ષ નથી, તે એક છેતરપિંડી છે. અખિલેશ યાદવનું આ મહત્વપૂર્ણ નિવેદન. દર્શકભાઈ, અખિલેશ યાદવનું આજે વિવાદાસ્પદ નિવેદન, શું કહેશો આપ? અખિલેશ પ્રસાદ બિહારથી નથી આવતા, એ ઉત્તર પ્રદેશના છે. બિહારમાં તેમણે યાદવો માટે એમને ત્યાં પણ મતદાર હોય, તેમના પણ માનનારા લોકો હોય, પ્રચાર કર્યો હોય, એ નિવેદન આપી શકે છે. પણ અહીંયા અમારી સાથે ગઠબંધન એમનું કોઈ ચૂંટણી કોઈ ધારાસભ્ય લડતા ન હતા. દલસુખભાઈ, એમણે બિહારમાં ઘણી બધી સભાઓ કરેલી અને એમણે સ્વતંત્ર રીતે રોજની 4 થી 5 સભાઓ કરતા હતા અને મહાગઠબંધનના જ ઉમેદવાર માટે કરતા હતા. મહાગઠબંધનના ઉમેદવાર માટે ઘણું બધું કરતા હતા, માની શકીએ. પણ અમારા પ્રચારમાં કોંગ્રેસ સાથે એ રહ્યા નહોતા. એ વધારે તેજસ્વી યાદવ સાથે બિહારની અંદર સાથ આપ્યો હતો અને એ એમના કોઈ પણ કારણો હોય, યાદવનું સંખ્યાબળ ગણતા હોય કે બીજી કોઈ એમની વોટ બેંક ગણતા હોય, તો એ રીતે એમણે મદદ કરી હશે, કોઈ નિવેદન કરશે. મતલબ કોંગ્રેસ એમનું જે નિવેદન છે એની સાથે સહમત નથી. અમારે કોઈ કોંગ્રેસને તો અત્યારે કોઈ પ્રત્યાઘાત આપે તો હું એ પ્રત્યાઘાત આપવા લાયક નથી. અમારા નેતાઓ આપશે. ઓકે, જે રીતે આપણે અખિલેશ યાદવનું જે નિવેદન છે નરેશ, હવે આપણે એક થોડા સમીકરણોની વાત કરીએ. જી, જેડીયુ વિના એનડીએ 118 ને પાર છે, તો તેના સમીકરણો શું હોઈ શકે નરેશ? જેડીયુ વિના 118 ને પાર જવું એ મને લાગે છે ભાજપ માટે છે એ બહુ જ મોટો છે એક ચાન્સ છે. કારણ કે ગઈ વખતના જે પરિણામો હતા એમાં છે એ તમે જુઓ કે આરજેડી પછી ભાજપ છે એ સૌથી મોટો પક્ષ હતો 74 બેઠકો સાથે. પણ તેમ છતાં જે છે એ આરજેડી અને જેડીયુએ મળીને સરકાર બનાવેલી, એટલે થોડાક માટે થઈ અને ભાજપ માટે છે એક એવો સંશય ઊભો થયેલો કે બહુમતીની નજીક પહોંચવા માટે છે થોડીક બેઠકો ઓછી રહેતી હતી અને એના કારણે છે એ લોકો સત્તાથી બહાર થઈ ગયેલા. પણ આ વખતે જે છે એવી કોઈ પણ પ્રકારની જે છે એ તડજોડ છે એ થશે નહીં એવું ચોખ્ખું લાગે છે. કારણ કે 202 બેઠકો જે છે તેના પર અત્યારે એનડીએ આગળ છે અને તેમાંથી છે 92 બેઠકો તો માત્ર ભાજપની છે અને 81 બેઠકો સાથે બીજા નંબરે છે એ જેડીયુ છે. અને તમે જુઓ કે લોક જનશક્તિ પાર્ટીને 29 સીટો છે એ આપવામાં આવેલી છે એનડીએ દ્વારા અને એમાંથી પણ છે એ 20 સીટો ઉપર અત્યારે એલજેપીના ઉમેદવારો છે આગળ છે. અને એ સિવાય પણ એનડીએના બીજા નાના મોટા પક્ષો છે તેના પણ છે એ 9 ઉમેદવારો છે એ અત્યારે આગળ છે. તો ઓવરઓલ જે છે એ 243 માંથી 122 તો જે એ બહુમતી માટેનો આંકડો છે, તો એ તો ક્યારનો પાર કરી દીધો છે અને એની ઉપર જે છે એ આટલી બેઠકો આવી છે. તો આ જે છે એક કહેવાય ને કે ક્લીન સ્વીપ શબ્દ આપણે સતત વાપરતા હોઈએ છીએ. તો એનડીએ માટે છે આ એક ક્લીન સ્વીપ છે એ પૂરેપૂરી સાબિત થતી હોય એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે. બિલકુલ. દર્શકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને નરેશ તમારો પણ ખૂબ ખૂબ આભાર પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને જે રીતે માહિતી આપણે મેળવી છે. અને બિહારનો બાહુબલી કોણ, એ તો હવે જે રીતના ચિત્રો સ્પષ્ટ થશે તે રીતે જ ખબર પડશે ને આ સાથે જ હું રજા લઈશ. નમસ્કાર.